સુરત ક્રાઇમ બ્રાન્ચ લંબાયત અને બેસ્તાન પોલીસની ટીમ બેસ્તાન સ્થિત શાંતિનાથ જ્વેલર્સમાં લૂંટફાટ અને દુકાન માલિક તેમજ સેલ્સમેન પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઝડપથી પૈસા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી હતી. આરોપીઓ ચાંદીના આભૂષણ લૂંટી ફરાર થઈ ગયા. આ ઘટના શુક્રવારના દિવસે ઘટી. બેસ્તાન 4 રસ્તા ઉપર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં 3 અજાણ્યા આરોપી ચાંદીના આભૂષણ જોવાને બહાને દુકાનમાં પ્રવેશ્યા. તેમણે દુકાન માલિક અને સેલ્સમેન પર મરચાનું પાવડર ફેંકી ચાકુ વડે ગળાને કમર પર ઘા મારે ગંભીર ઈજા પહોંચાડી. ત્યારબાદ આરોપી કાઉન્ટરમાંથી ચાંદીના આભૂષણ લૂંટી અને ઘટના સ્થળેથી ફરાર થયા હતા. સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરતના પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી આરોપીઓની ઝડપથી પકડી પાડવા આદેશ આપ્યા. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીમાં દિલનવાઝ મોહમ્મદ મશરૂમ શેખ ઉંમર વર્ષ 19 રહેવાસી મારુતિનગર લંબાયત, અહેમદ રઝા શેદુલ અંસારી રહેવાસી પદ્માવતીનગર લંબાયત, આમિર ઇરશાદ અંસારી રહેવાસી રંજીતનગર લંબાયત. પોલીસે આરોપીઓને અલગ અલગ સ્થળોથી પકડી પાડ્યા. દિલનવાઝ શેખની ક્રાઇમ બ્રાન્ચે લંબાયતના ખાલી મેદાનમાંથી પકડ્યો, જ્યારે અન્ય 2 આરોપીઓ સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા. લૂંટની યોજના એસપી નીરવ ગોહિલે જણાવ્યું કે આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે તેમણે ઝડપથી પૈસા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી. આ ઘટના 1 દિવસ પહેલા જ ત્રણેય શાંતિનાથ જ્વેલર્સમાં ગયા. ત્યાં રેકી કરી અને દિવસે ચાંદીના આભૂષણો જોવાને બહાને દુકાનમાં પ્રવેશ્યા અને મરચા પાવડર અને ચાકુ વડે હુમલો કરીને લૂંટફાટ કરી. ઇજાગ્રસ્ત માલિક અને કર્મચારી હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. કેસ દાખલ બેસ્તાન પોલીસે આ મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ 311, 309, 654, એનજીપી એક્ટ 135 હેઠળ કેસ દાખલ કર્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.